જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમારા પ્લુટો ગ્રહની મહારાણીની બેનનો બર્થડે હતો. તો બસ પછી શું ત્યાં જવાની એટલી એક્સાઇટમેન્ટ હતી કે લિટરલી અમારો હરખ ઉભરાઈતો હતો. રઘુ તરફથી બધાને નમસ્કારમ સમર્પયામી. પછી અમે બે કરવા ગયું હતું મેકઅપ, લોપી તોપીને મેકઅપ કરીને પછી રઘુને દેખાયા જામફળ. તો અમે બંને બહેનો વર્ગી જામફળ તોડવા માટે પછી શું છે તોડવા લાગ્યું અમે જામફળ તોડતા તોડતા જો અમે એટલી મહેનત કરી છે તો ભણવામાં એટલી મહેનત કરી હોત ને તો આજે અમે નાસાની સાયન્ટિસ્ટ હોત. મહેનત કોની રક્ષા માટે? પ્લુટો ગ્રહની સેફટી માટે. ફાઇનલી જામફળ તોડ્યું, ધોયું અને ચાખ્યું, પણ અમને અમારી મહેનતનું ફળ કડવું લાગ્યું. કાચા તોડ્યા હતા બાપ. તો જેવું તેવું મોં કરીને અમે બસ ચાખી લીધા અને ખાઈ લીધા. પછી અમે રઘુ ને રીવાએ શેર કર્યું જામફળ. તો મારા દાંત તો એમાં ચાલતા જ નતા, એટલું કાચું જામફળ હતું. પણ તોય અમારો હરખ તો એટલો ને એટલો. 4 વાગે તૈયાર થઈને બેઠી હતું ને જાઉં તું 8 વાગે. પછી અમારી બેને કહ્યું આ ભટકતી આત્માઓ તમે સરખી તૈયાર થાવ. પછી અમે બની મિસ પ્લુટો. પછી અમને બધી ગયું ગેંગસ્ટર. અમને રિક્ષાવાળા ભાઈ મળ્યા ને જેમ રિક્ષામાં બકરીઓ ભરે તેમ અમને બધાને ભરીને લઈ ગયા ચંદ્રગ્રહ ઉપર જઈને અમે લીધી પેલા ટિકિટ લેવી જરૂરી છે કેમ કે અન્ય એલિયનોને મળતી નથી એન્ટ્રી. ચંદ્રની ધરતી એટલી ખૂબસૂરત હતી કે બસ એનો નજારો માણવા માટે અમે ચાલ્યા ગયા બસ ચાલતા જ રહ્યા. તમે અમે બધા ભેગા ચાલતા રહો. પછી અમે બેઠા, થોડુંક ચાલ્યા. પછી લાઇટિંગ ઓન થઈ તો ખબર પડી કે ચંદ્રગ્રહણ પણ બહુ સુરત છે. પછી આ રહી હું ભૂતળી. અમે એવા ફોટોશૂટ કર્યા અને પછી ત્યાંથી આગળ ચાલતા અમને બગલા મળ્યા. ત્યાંના દર્શન કરીને અમે ગયા પાણીવાલા ફાઉન્ટેન, જેમાં અતરંગી લાઇટો થતી હતી. પછી ત્યાં અમે થોડાક ફોટોશૂટ કર્યા અને પછી ત્યાંથી આગળ ચાલ્યા તો આવ્યું બાલા હનુમાન. ત્યાં બેનનો બર્થડે હતો તો એને ભગવાન પાસે પ્રાર્થના કરી અને થેન્ક યુ કહ્યું આવી મોટી જિંદગી આપવા માટે. પછી અમે રહી ભૂખડ તો બધું ખાવા ગઈ પાણીપુરી ને ભેલપુરી ખાઈને અમે ત્યાંથી ચાલી આગળ રેસ્ટોરન્ટમાં ઓર્ડરના મેન્યુ જોઈને અમારો મગજ ચકરાઈ ગયો કે એટલી બધી મોંઘી ડીશ જોઈને અમારો મગજ ચકરાયો. પછી અમે તો જમી લીધું, એન્જોય કર્યું ને બધી બચપનની વાતો કરી તો અમારું સેડનેસ ભર્યું વાતાવરણ છવાયું. સેડનેસના વાતાવરણને દૂર કરીને અમે જમી કરીને બધું પૂરું કરી લીધું. પછી અમારી પાસે આવ્યું બિલને જોઈને અમારા આજના બગલા ઉડી ગયા અને પછી અમે આઈસ્ક્રીમ હાથમાં લઈને જ ઘરે ચાલ્યા ગયા. ત્યાંથી અમને ધરાર કાઢ્યા હતા કેમ કે રેસ્ટોરન્ટ વાળાએ કહ્યું કે હવે હોટલ બંધ થઈ ગયું છે તો તમે બધા અહીંથી નીકળો. તોય અમે નકટ્યું ત્યાંથી જતી નથી. વેટર પણ અમને જોઈને શરમાઈને આગળ વયો ગયો આને કેવું શું. પછી અમે ત્યાંથી આગળ ચાલ્યા આવ્યું મુખવાસનું સેન્ટર. તો અમે બધી મુખવાસ લીધો અને હરક પદોડ્યું ગયો હવે ઘર તરફ. જરા પણ મન નતું અમારું. ફ્રેશ થઈને અમે બધી બહેનોએ વિચાર્યું કે હવે નેક્સ્ટ બર્થડે કે બસ આજના વિડીયો માટે એટલું જ. તો પ્લુટો ગ્રહની રાણીઓ તરફથી તમને બધાને રામ રામ. જલ્દી મારી બેનને બધા હેપી બર્થડે કહી દો. ચાલો હેપી બર્થડે, બાય બાય. તો ઘરે આવીને બસ સુઈ ગયા અને રામે તાબે. ક્યાં જાવ છો બધા? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કોણ કરશે?